ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન. ધોરણ 8 ના વિજ્ઞાનમાં મિત્રો આપણે 11મો પાઠ ચાલુ છે. આ 11મા પાઠની અંદર આપણે જેનું નામ છે બળ અને દબાણ, એમાં લેક્ચર નંબર 70 પહોંચી ચૂક્યા છે. 70મા લેક્ચરમાં મિત્રો આપણે હવે શું કરવાનું છે? તો ખબર જ છે કે બળ અને દબાણ એ પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ આપણે કરી રહ્યા છીએ. પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 1 અને 2 મેં તમને ગઈકાલે કરાવી ચૂક્યા છો. તો પ્રશ્ન નંબર 1 અને 2 પછી ત્રીજા પ્રશ્નની અંદર આપણે ખાલી જગ્યા. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકનો હોય એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. 10મા ધોરણ કે 12મા ધોરણમાં કે સ્કૂલની કોઈ પણ એક્ઝામ્સની અંદર આપણે શું કરીએ છીએ, આ પ્રશ્ન જવાબ જ પાઠ્યપુસ્તક હોય એને વિશેષ પ્રાધાન્ય આપીએ છીએ. જો પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબને વિશેષ રીતે તૈયાર કરવામાં આવે તો લગભગ તેની બહારનું કશું પૂછાતું જ નથી, બોર્ડમાં પણ નહીં. 10મા અને 12મા બોર્ડની અંદર પણ બહારનું કશું જ પૂછાતું નથી. એટલે આ વસ્તુ મગજમાં રાખજો તમે. ક્લિયર છે? ચલો તો આજના સેશનની શરૂઆત કરીએ. તમારું 8મું ધોરણ, વિષય છે વિજ્ઞાન, 11મો પાઠ છે બળ અને દબાણ, અને આજના લેક્ચર નંબર છે 70. 70 નંબરનો લેક્ચર પહોંચી ચૂક્યા છે મિત્રો. તો સાયન્સની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ પડે, બરાબર, એવું કોઈ પણ કાર્ય છે તમે પણ ના કરતા, બરાબર, અને તમને જેટલું માર્ગદર્શન હું આપું છું એના પ્રમાણે કરતા જશો તો 100 નહીં 110% રિઝલ્ટ તમને મળશે જ. કારણ કે 8માનું વિજ્ઞાન છે ખૂબ સરળ છે, પરંતુ બેઝ પણ છે. 9મા 10માનો બેઝ છે 7મા 8માંથી તૈયાર થવા મળે છે. ક્લિયર? તો આજના સેશનની શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ છે એમાં ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. એક ખાલી જગ્યા છે એના જવાબ તો નાના હોય, પરંતુ બધા જ સમજવા પડે શા માટે આવું થાય છે. જ્યારે તમે તમારું માઇન્ડ ડેવલપ કરો, માત્ર તમે માર્ક્સ લેવા માટે નહીં મિત્રો, પણ સમજવા માટે કોશિશ કરો. તમે જ્યારે બધી જ વસ્તુ જે સમજશો તો તમને કોઈ પણ જાતના ગોખણ પટ્ટીની જરૂર નહીં પડે. હું તમને જ્યારે એક એક વસ્તુ છે એ સમજાવું છું, એ સમજણ છે એ તમારે વ્યવસ્થિત રીતે ડેવલપ કરવાની હોય. સમજાય છે તમને? એ સમજણ તમે વ્યવસ્થિત રીતે જો ડેવલપ કરી લેશો તો તમને કોઈ પણ જાતના ઇશ્યુઝ કદી પણ નહીં થાય. બરાબર? તો પહેલી ખાલી જગ્યા. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર શું લગાડીએ છીએ? બોલો, દોરડા પર આપણે શું લગાડીએ છીએ? આના પહેલાના પ્રશ્નમાં પણ આવી ચૂક્યું છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડીએ છીએ. શું લગાડીએ છીએ? બળ. બળને લીધે દોરડા છે, બરાબર, બળને લીધે દોરડા પર આપણે બળ લગાડીએ છીએ, એને ખેંચીએ છીએ. ધક્કો મારવો કે ખેંચવું એ બળ લગાડ્યું એ જ કહેવાય. ધક્કો મારવો કે ખેંચવું એ બળ લગાડ્યું એ જ કહેવાય. તો તેની સંયુક્ત અસર બળ કહેવાય. ખેંચવું કે ધક્કો મારવો એટલે બળ. બરાબર? તો પેલી ખાલી જગ્યા, કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડીએ છીએ. આ પેલી ખાલી જગ્યા ક્લિયર થઈ મિત્રો? હા કે ના? બરાબર, આપણે દોરડા પર બળ લગાડીએ છીએ. ચાલો બીજી ખાલી જગ્યા. એક વિદ્યુતભાર પદાર્થ એક વિદ્યુતભાર રહિત પદાર્થને શું કરે છે? આપણે ચુંબક છે એની અંદર પણ આ જ પ્રોસેસ કરીએ છીએ. જ્યારે પ્લસ અને પ્લસ આ બે સમાન વીજભારો, વીજભાર એટલે તો ખ્યાલ છે, મેં પહેલા ભણાવી દીધું છે. વીજભાર એટલે ધન વીજભાર અને આ છે ઋણ વીજભાર. સમજાણું? ગણિતનો નિયમ છે, બરાબર, એ આમાં લાગુ પડશે નહીં, એટલું ધ્યાન રાખજો. વિજ્ઞાનના ગણિત અલગ અલગ છે. બે માની લો કે બંને એકબીજા તરફ શું થાય છે, તો બંનેને જ્યારે આવી રીતે બળ લગાડવા
તો સમાન વીજભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય, એટલે એકબીજાને ધકેલે, વિરુદ્ધ દિશામાં ધકેલે. સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભારો છે એ એકબીજાને આકર્ષશે. વિરુદ્ધ વીજભારો એકબીજાને શું કરશે? આકર્ષશે. આ નિયમ વિજ્ઞાનમાં છે. તો હવે તમે સમજો કે જ્યારે કોઈ વિદ્યુતભારિત પદાર્થ એક વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ શું કરશે? તો કે આકર્ષશે. સમજાયું? વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષશે. વિદ્યુતભાર એટલે તમને ખબર જ છે મિત્રો શું છે. વિદ્યુતભાર એટલે આપણે જે વીજળી છે એની અંદર જે કણો રહેલા છે એ વીજભારિત કણો હોય. દુનિયામાં દરેક વસ્તુના કણો વીજભાર વાળા અને વીજભાર રહિત હોય છે. તો આનો જવાબ આવે આકર્ષણ. એક વિદ્યુતભારિત પદાર્થ એક વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. નેક્સ્ટ, ત્રીજી, સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે બળ લગાડવું પડે. બળ કઈ રીતે લાગે? તો કે ધક્કો મારીને કે ખેંચીને. આ બળના પ્રકાર છે. બળ એટલે શું? તો કે ધક્કો મારવો ને ખેંચવું. તો તેને ધકેલવી કે ખેંચવી પડે. ધકેલવી પડે કે ખેંચવી પડે. આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો. ઠીક છે? ધકેલવી પડે કે ખેંચવી પડે. આ એનો જવાબ છે. ચાલો, એના પછી એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવ, માની લ્યો આ ઉત્તર ધ્રુવ છે અને આ પણ ઉત્તર ધ્રુવ છે, તો એકબીજાને શું કરશે? અપાકર્ષે. બે સમાન વીજભારો વચ્ચે તો શું થાય મિત્રો? અપાકર્ષણ. અપાકર્ષણ થાય ને? તો આ ચારે ચાર ખાલી જગ્યાના તમને જવાબ મળી ગયા મિત્રો. હા કે ના? બરાબર છે. તો ચારે ચાર ખાલી જગ્યા ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડીએ છીએ. એક વિદ્યુતભારિત પદાર્થ એક વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ થાય. સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ધકેલવી પડે કા ખેંચવી પડે. અને એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને બે સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. તો આજનો પ્રશ્ન નંબર 3 છે ખાલી જગ્યા. બરાબર? એ ખાલી જગ્યા તમે જોઈ ચૂક્યા છો. હવે આપણે તેના પછીનો ચોથો પ્રશ્ન છે એ કરવાના છે. ચાલો મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન પૂર્ણ કરી આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. ચોથા પ્રશ્નની અંદર મિત્રો એવું છે કે રકમ છે એ ચોથો પ્રશ્ન છે એ હું પ્રશ્ન છે એ વાંચું છું. એકવાર હું પ્રશ્ન વાંચી જઈશ. ખૂબ જ સરળ છે. અને એક ધનુષ તીરંદાજ છે. ધનુષ્યમાં કેવા કેવા પ્રકારના બળ લાગે છે એની આપણે ચર્ચા કરવાના છે. તો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. હું બે વાર પ્રશ્ન વાંચીશ. એક તીરંદાજ એટલે કે જે તીર ચલાવતો હોય એને તીરંદાજ કહેવાય. એક તીરંદાજ લક્ષ્ય તરફ, પોતાનું જે લક્ષ્ય છે તેના તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછ એટલે કે દોરી એને ખેંચે છે. ધનુષ્યની દોરી હોય એને પણછ કહેવાય, એને ખેંચે છે. હવે પછી તે બાણ છોડે છે. પણછ ખેંચી તેમાં બાણ ચડાયું એને છોડે છે, એટલે પણછ શું થાય? ગતિ કરે. એની સાથે સાથે બાણ પણ ગતિ કરે. જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીના આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો સૌપ્રથમ ઉપર તમને ઓપ્શન્સ આપ્યા છે. બરાબર? એના પ્રમાણે તમારે સમજી વિચારીને આ પ્રશ્નોના આન્સર આપવાના છે. પહેલો પ્રશ્ન, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના શેમાં ફેરફાર થાય છે? જેના કારણે શેમાં ફેરફાર થાય છે? તીર છે એ
લગભગ આવું હોય, બરાબર. અને તેમાં બાણ હોય એ સમથિંગ આ ટાઈપનો હોય, બરાબર. તો આ તીર છે, તીર અને કામઠા એવું કહી શકાય. તો અહીંયા ધનુષ્ય છે એને એની પણછ છે એને ખેંચવા માટે તે બળ લગાડે છે. તો તેના શેમાં ફેરફાર થાય? આ તેનો આકાર છે, બરાબર. આવું કંઈક દેખાય છે. અને માની લો કે એ જ્યારે અહીંયા ખેંચવામાં આવે ત્યારે તે સમથિંગ આવું દેખાશે, કારણ કે અહીંયાથી એને ખેંચવામાં આવે છે. તો તમે જોઈ શકો છો શેમાં ફેરફાર થયો? આકારમાં. શેમાં? જ્યારે ધનુષ્ય તીરંદાજ બળ લગાડે છે, ધનુષ્યને ખેંચવા તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના આકારમાં ફેરફાર થાય છે. મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો શેમાં ફેરફાર થાય છે? આકારમાં. તો આકારમાં ફેરફાર થાય છે, આ પહેલો જવાબ છે. તો અહીંયા આપણે ટીક પણ કરતા જઈશું કે આકાર એવું આવી ગયું. ક્લિયર? ચાલો, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પડેલ બળ એ કયા બળનું ઉદાહરણ છે? મિત્રો માની લો કે તીરંદાજ છે, એના હાથમાં તીર છે, તે આ રીતે ખેંચાય છે, પરિસ્થિતિ આ જ છે. તો ખેંચવા માટે તે કયા બળનો ઉપયોગ કરે છે? શેના વડે ખેંચે? તો કે હાથ વડે. અને હાથની અંદર શું હોય? બળ હોય. એ બળ શેનું હોય? તો કે સ્નાયુઓનું. તો અહીંયા સ્નાયુ બળ છે એનું ઉદાહરણ છે. આ વસ્તુ ખાસ નોટ કરજો મિત્રો, સ્નાયુ બળ. ધનુષ્ય ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પડેલું બળ એ સ્નાયુ બળનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? સ્નાયુ બળનો. આ વસ્તુ ખાસ નોટ કરજો, સ્નાયુ બળનું ઉદાહરણ છે, બરાબર. 1 અને 2 ખાલી જગ્યા આપણે કરી લીધી. ત્રીજી ખાલી જગ્યા, બાણની ગતિની દિશા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર શેનું ઉદાહરણ છે? આ બાણ છે એ આપણે અહીંયા ચડાવેલું છે એવું માની લો. અહીંયા બાણ આપણે ચડાવ્યું, બરાબર. તો બાણ ચડાવ્યું છે અને એ આટલું ખેંચાઈ જાય છે, બરાબર. આ માની લો કે આવડું બાણ છે. એ બાણ છે આપણે અહીંયા ચડાવેલું છે અને ખૂબ વધારે ખેંચાઈ જાય છે, બરાબર. તો આ ખેંચાયેલું બાણ એ શેનું ઉદાહરણ છે? કયા બળનો કયો પ્રકાર છે? બાણ છે એ સો અલગ રીતે બાણ છે એને આપણે ટચ તો કરવું પડે ને. દોરી અને બાણને હું ટચ કરું અને આવી રીતે ખેંચું છું, બરાબર. તો મારે તેને અડકવું તો પડે ને, કે ડાયરેક્ટલી હું આમ કરું એટલે આવી જાય એવું તો ના હોય. કોઈ પણ વસ્તુને અડક્યા વગર અસંપર્ક બળો હાજર છે, પરંતુ આમાં અસંપર્ક બળો નહીં પરંતુ સંપર્ક બળનું ઉદાહરણ છે. કયું બળ? સંપર્ક બળ. મારે તેને ખેંચવા માટે હાથ તો લગાડીને પછી એને ખેંચવો તો પડશે ને, બરાબર. તો આ છે એ સંપર્ક બળનું ઉદાહરણ છે. કેવું? સંપર્ક બળ, બરાબર. તો અહીંયા એના પછી ચોથું ખાલી જગ્યા, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતો હોય, બાણ છે એ લક્ષ્ય તરફ ગતિ કરતો હોય તો તેના પર લાગતા ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે શું હોય છે? એ બંને. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ તો પૃથ્વીનું હાજર જ છે. કોઈ વસ્તુ હવામાં ઉડતી હોય તો ગુરુત્વાકર્ષણને લીધે નીચે તો આવવાની જ છે. અને હવાના ઘર્ષણને લીધે હવા છે એ એની ઉપર શું લગાડે છે? ઘર્ષણ લગાડે છે. તો ગુરુત્વ અને ઘર્ષણ, આ બિન સંપર્ક અને આકર્ષણ આપણને એક્સ્ટ્રા આપેલા છે ખાલી. ગુરુત્વ એટલે જ્યારે તીર છોડે ત્યારે તે નીચેની તરફ ગતિ કરતો જાય અને હવામાંથી ઘસાતો જાય.
તો તીરંદાજે અંદાજો મારવાનો હોય કે મારે માની લો કે 5 મીટર દૂર વસ્તુ છે, તેના પર તીર વડે નિશાન લગાડવો છે, તો મારે તેને સીધી નહીં થોડી ઊંચી રાખો અને પછી તીર છોડો તો આગળ જતા 5 મીટરે લક્ષ્યત્ર પર લાગશે. આ બધી કેલ્ક્યુલેશન હોય, બરાબર. તો આપણે આ ચારખાની જગ્યા પણ પૂર્ણ કરી લીધી. તો હવે આજના લેક્ચર નંબર 70 માં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના 2, 3 અને 4 બે ક્વેશ્ચન્સ કરેલા છે. તો આજના હોમવર્કની અંદર તમારું આજનું હોમવર્ક, આ તમારું હોમ અને આ તમારું વર્ક. હોમવર્કની અંદર આજે કરાવેલા પ્રશ્ન નંબર 3 અને 4 આ બંને પ્રશ્નના જવાબ તમારે તમારી CW માં અને HW માં, એટલે કે પાકી બુક કહો કે CW કહો, એક લખ્યું પણ સારા અક્ષર બંનેમાં એક વાર એટલે કે ખૂબ 2 વાર લખવાના છે. બરાબર છે મિત્રો? હા કે ના? બરાબર. તો બંને હોમવર્ક તમારે પૂર્ણ કરી લેવાના છે વ્યવસ્થિત રીતે. તો આજના સેશનમાં આટલું જ રાખીએ છીએ. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનો છે. ક્લિયર? ચાલો તો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો અને હોમવર્ક પૂરું કરતા રહો. આભાર.